નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર. જે વિદ્યાર્થીનીઓ દીકરીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ વિડીયો છે. દરેક દીકરીઓના માતા પિતાને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. આજે આપણે નમો લક્ષ્મી યોજના વિશે, જે માત્ર દીકરીઓ માટે હોય છે, એના વિશે વિશેષ ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનવાનો છે. નમો લક્ષ્મી યોજના માટે દીકરી શાળામાં અભ્યાસ કરે છે તે દીકરીના માતાના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. જો માતા ના હોય, એટલે કે દીકરીના માતા મૃત્યુ પામ્યા હોય, તો દીકરીના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. જો દીકરીના માતા પિતાએ નમો લક્ષ્મી યોજનાના ફોર્મ શાળામાં ભર્યા હોય તો પણ ખાતામાં પૈસા આવ્યા ના હોય, તો એના વિશે આ વિડીયોમાં વિશેષ ચર્ચા કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી દ્વારા પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમોલક્ષ્મી અને અન્ય યોજના માટે 354 કરોડની શિષ્યવૃત્તિનું ડીબીટીથી વિતરણ કર્યું છે, એટલે કે પૈસા જમા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે SSIP 2.0 નમોલક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના વગેરે જે યોજનાઓ છે, બધી વિદ્યાર્થીઓના ખાતામાં ડીબીટીના માધ્યમથી શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું છે. એટલે કે કોઈ પણ યોજના હોય તો ડીબીટીના માધ્યમથી જ પૈસા જમા કરવામાં આવ્યા છે. તો દરેક વાલી મિત્રોને ખાસ વિચારવા જેવી બાબત કે કોઈ પણ યોજના હોય, ધારો કે નમોલક્ષ્મી યોજના હોય કે અન્ય યોજના હોય, તો ફક્ત અને ફક્ત ડીબીટીના દ્વારા જ પૈસા જમા કરવામાં આવ્યા છે. એ ખાસ તમે વિચારજો, કારણ કે ડીબીટી વગર કોઈ પણ યોજનાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં. જો તમારા પૈસા ખાતામાં આવ્યા હોય તો એ ડીબીટીના દ્વારા જ ખાતામાં આવ્યા છે. અહીં વિચારવા જેવી બાબત, ડીબીટી એટલે શું એ તમને માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈશું ડીબીટી એટલે શું. તો ખાસ ડીબીટી એટલે શું? ડીબીટી એટલે સરકારની સહાય પૈસા જે સીધા તમારા બેંક ખાતામાં આવે. ધારો કે કોઈ પણ યોજના હોય તો સીધા તમારા બેંક ખાતામાં એ પૈસા આવશે જ્યારે તમે ડીબીટી કર્યું હોય. ડીબીટીના પૈસા જેમ કે સ્કોલરશિપ, ગેસ સબસિડી, PM કિસાન, એટલે ડીબીટી એટલે પૈસા ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે, તેને ડીબીટી કહેવામાં આવે છે. જો ખાતામાં ડીબીટી ના કરી હોય તો એ કઈ રીતના બેંકમાં જઈને કરવાનું રહેશે એ આગળ જોઈશું. મિત્રો, બેંકમાં એક ફોર્મ હોય છે NPCI મેપિંગ ડીબીટી એન્ડ બિલ રિક્વેસ્ટ માટે. તેમાં બેંકમાં એક જ ફોર્મમાં ઘણા બધા ઓપ્શન હોય છે. તો તે ફોર્મ તમે કંઈ પણ જે તમારી બેંક હોય એ બેંકમાં જઈને ફોર્મ લેવાનું રહેશે. તેમાં તમને ડીબીટી એન્ડ બિલ એટલે કે આધાર મેપિંગ કરવાનું ઓપ્શન આવશે. એટલે એ ફોર્મ ભરશો એટલે તમને ફોર્મમાં ટીક કરાવડાવશે અને તમને એક જ ફોર્મમાં તમે આ ડીબીટી એન્ડ બિલ કરી શકો છો. પણ બેંકમાં જઈને તમે ફોર્મ આપવાનું રહેશે અને આધાર OTPથી તમને આ ફોર્મ કમ્પ્લીટ કરી આપશે. એટલે બેંકમાં જઈને તમે આ ફોર્મ ભરી શકો છો અને તમારું ડીબીટી ઓટોમેટિક ઓન થઈ જશે. એટલે કે ડીબીટી તે ખાતામાં એક્ટિવ થઈ જશે. એક વખત જે તમારા બેંકમાં હશે એ બેંકમાં તમારી ડીબીટી એક્ટિવેટેડ થઈ જશે અને એ બેંકમાં તમારા યોજનાના પૈસા કોઈ પણ હોય એ પૈસા તમારા ખાતામાં આવશે. તો આ રીતે નમો લક્ષ્મીના યોજનાના પૈસા પણ ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે અને દર 10 મહિને તમને ડીબીટી દ્વારા નમો લક્ષ્મીના પૈસા જમા કરવામાં આવે છે. નમો લક્ષ્મી માટે કેલ્ક્યુલેટેડ આપણે જોઈએ કેવી રીતના જમા થાય. સૌપ્રથમ ધોરણ 9માં દર 10 મહિને એટલે 500 ગુણ્યા 10 એટલે કે 5000 થશે. ધોરણ 10માં દર મહિને 10 મહિને એટલે કે 500 ગુણ્યા 10 એટલે કે 5000 થશે. એટલે 5,000 એટલે કે ટોટલ થશે 10,000. તો એ 5 મળીને ટોટલ 10,000 થશે ધોરણ 9 અને 10માં. એ 10,000 થયા પછી ધોરણ 10મું બોર્ડ પાસ કર્યા પછી 10,000 પૂરા મળે. હા મિત્રો, ધોરણ 10મું બોર્ડ પાસ કર્યા પછી 10,000 પૂરા મળે એટલે ઉપરના 5 5 10 અને આ 10 ટોટલ થયા 20,000.
એટલે ધોરણ 10મું પાસ કર્યા પછી ટોટલ તમને 20,000 મળી જાય છે. અને ધોરણ 10 પાસ કર્યા હોવું જરૂરી છે. તો અહીં ટોટલ 20,000 થાય છે. તો આ રીતના તમે પ્લસ કરીને સમજશો તો તમારા ટોટલ માતાના ખાતામાં 20,000 થયા કહેવાય. ધોરણ 10 સુધી 20,000 પૂરા થઈ જાય છે. અહીં મિત્રો દીકરીની માતાના ખાતામાં પૈસા જમા કરવામાં આવતા હોય છે. તો દીકરીની માતાના ખાતામાં ધોરણ 9માં દર 10 મહિને 500 ગુણ્યા 10 કરવાના રહેશે. એટલે કે દર મહિને 500ની પાસબુક એન્ટ્રીમાં પડશે. કોઈ પણ બેંકમાં જમા થતા હોય તો પાસબુક એન્ટ્રીમાં 500 જમા થતા હોય તો એ નમો લક્ષ્મી યોજનાના પૈસા ગણાશે. કારણ કે ધોરણ 9માં 5,000, પછી ધોરણ 10માં 5,000 પૂરા થઈ જાય છે. પછી ધોરણ 10મું બોર્ડ પાસ કર્યા પછી એ 10,000 પૂરા થઈ જાય છે. તો અહીં ટોટલ ધોરણ 10 સુધી તો 20,000 ટોટલ પૂરા માતાના ખાતામાં જમા થઈ ગયા આવી રીતના કહી શકાય છે. કારણ કે ધોરણ 9માં જ તમે ઉપાડ કરવા ગયા, માતા પોતે બેંક એકાઉન્ટમાં એટલે કે બેંક ખાતામાં પૈસા ઉપાડ કરવા ગયા તો એ પૈસા જમા થયા છે અને ઉપાડ કરી લાવ્યા છે એવી રીતના કહી શકાય. એવી જ રીતે ધોરણ 11માં દર 10 મહિને 750 ગુણ્યા 10 એટલે ટોટલ 7,500 ધોરણ 11માં થઈ જતા હોય છે. અને દીકરીની માતાના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે તો એ 750ની એન્ટ્રી પાસબુક એન્ટ્રીમાં પડતી હોય તો નમો લક્ષ્મી યોજનાના પૈસા જમા થતા છે એ રીતના કહી શકાય કે એ પૈસા જમા કરવામાં આવ્યા છે. ધોરણ 12માં દર 10 મહિને 750 ગુણ્યા 10 કરીએ તો 7,500 એટલે કે ઉપરના ધોરણ 11 અને 12 સુધી 15,000 ટોટલ પૂરા થઈ જાય છે. તો 750ની પાસબુક એન્ટ્રી પડતી હોય તો એ સમજી શકાય છે કે એ નમો લક્ષ્મી યોજનાના પૈસા છે. અને ધોરણ 12મું બોર્ડ પાસ કર્યા પછી 15,000 પૂરા મળે એટલે કે આ ટોટલ અહીં 30,000 ધોરણ 11-12ના પૂરા થઈ જતા હોય છે. પણ તમે પાસબુક એન્ટ્રી બેંકમાં જઈને પડાવો ત્યારે તમને ખબર પડે કે તમારા 750ની એન્ટ્રી પડી છે તો તમને નમો લક્ષ્મી યોજનાના પૈસા જમા થયા છે એ રીતના કહી શકાય છે. જો કોઈ પણ દીકરી હોય, એમના માતા હોય, માતાના ખાતામાં પૈસા જમા કરવામાં આવતા હોય અને ધોરણ 9માં પૈસા ઉપાડ કરવા ગયા હોય તો એ પૈસા ઉપાડ કરી શકે છે. અને પછી 500ની એન્ટ્રી પડી હોય તો એ પાસબુક એન્ટ્રીમાં દેખાય છે. અને જો ધારો કે ના જમા થતા હોય તો તમે ડીબીટી એક્ટિવેટેડ કરવું પડશે અને માતાનું ખાતું ચાલુ હોવું ખૂબ જ જરૂરી છે. અને તમે પાસબુક એન્ટ્રી બેંકમાં જઈને પડાવી શકો છો. 500 રૂપિયાની એન્ટ્રી દેખાશે એટલે કે દર 10 મહિને 500ની એન્ટ્રી પાસબુકમાં દેખાશે એટલે કે નમો લક્ષ્મી યોજનાના પૈસા છે જમા થતા છે એ રીતના કહી શકાય. અને ધારો કે ધોરણ 11માં દીકરી ભણતી હોય, તમને પાસબુકમાં 750ની એન્ટ્રી પડતી દેખાય છે તો બેંકમાં જઈને પાસબુક એન્ટ્રી પડાવો છો અને 750ની એન્ટ્રી પડાવો છો તો 750ની એન્ટ્રી દેખાય છે તો તમને કહી શકાય કે એ નમો લક્ષ્મી યોજનાના પૈસા છે. તો આ રીતના તમે ધોરણ 11-12 અને ધોરણ 9-10માં આ રીતના ટોટલ ધોરણ 10મું બોર્ડ પાસ કર્યા પછી મળી જાય છે. અને ધોરણ 12મું બોર્ડ પાસ કર્યા પછી પણ ટોટલ પૂરા અહીં 50,000 પૂરા થઈ જાય છે. અને તો અહીં વાલી મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું, નમો લક્ષ્મી યોજનાના પૈસા માતાના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. અને જો દીકરીના માતા ના હોય તો દીકરીના પૈસા દીકરીના જ ખાતામાં જમા થાય છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો મળીએ છીએ આગળની નવી માહિતી સાથે. આપનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.